45,000 કરોડની સંપત્તિ ધરાવનારા રાકેશ ઝુંઝુનવાલાના અવસાન થતા પહેલાના છેલ્લા શબ્દો। હું બિઝનેસ જગતમાં સફળતાના શિખરે પહોંચ્યો છું। મારું જીવન બીજાની નજરમાં એક સિદ્ધિ છે, જો કે કામ સિવાય મારી પાસે કોઈ ખુશી નહોતી। પૈસા માત્ર એક સત્ય છે જેનો હું ઉપયોગ કરું છું। આ સમયે હોસ્પિટલના પથારીમાં સૂઈને અને મારી આખી જિંદગીને યાદ કરીને મને ખ્યાલ આવે છે કે મને જે ઓળખ અને પૈસા પર ગર્વ હતો તે મૃત્યુ પહેલાં ઝાંખું અને નકામું થઈ ગયું છે। તમે તમારી કાર ચલાવવા અથવા પૈસા કમાવા માટે કોઈને ભાડે રાખી શકો છો, પરંતુ તમે કોઈને પીડાતા અને મરવા માટે ભાડે નથી રાખી શકતા। ખોવાયેલ ભૌતિક વસ્તુઓ મળી શકે છે, પણ એક વસ્તુ એવી છે જે ખોવાઈ જવા પર ક્યારેય મળતી નથી, અને તે છે જીવન। આપણે જીવનના ગમે તે તબક્કામાં હોઈએ, સમય સાથે આપણે એ દિવસનો સામનો કરીશું જ્યારે હૃદય બંધ થઈ જશે। તમારા પરિવાર, જીવનસાથી અને મિત્રોને પ્રેમ કરો, તેમની સાથે સરસ વ્યવહાર કરો, તેમની સાથે છેતરપિંડી ન કરો, બેઈમાની કે વિશ્વાસઘાત ક્યારેય ન કરો। જેમ જેમ આપણે મોટા થતા જઈએ છીએ અને સમજદાર થઈએ છીએ, તેમ તેમ આપણને ધીરે ધીરે ખ્યાલ આવે છે કે ₹300 અથવા ₹3000 અથવા 2 થી 4 લાખની કિંમતની ઘડિયાળ પહેરવાથી બધું એક જ સમય સૂચવે છે। આપણી પાસે 100નું પર્સ હોય કે 500નું, અંદર બધું સરખું જ હોય છે। ભલે આપણે 5 લાખની કાર ચલાવીએ કે 50 લાખની કાર ચલાવીએ, રસ્તો અને અંતર એક જ છે અને આપણે એ જ મુકામ પર પહોંચીએ છીએ। આપણે જે મકાનમાં રહીએ છીએ, પછી તે 300 ચોરસ ફૂટનું હોય કે 3000 ચોરસ ફૂટનું, એકલકા બધે જ સમાન છે। તમને ખ્યાલ આવશે કે તમારું સાચું આંતરિક સુખ આ દુનિયાની ભૌતિક વસ્તુઓમાંથી મળતું નથી। તમે ફર્સ્ટ ક્લાસ કે ઇકોનોમી ક્લાસમાં ફ્લાઇટ કરો, જો પ્લેન નીચે પડે તો તમે તેની સાથે નીચે જ જવાના છો। એટલે જ હું આશા રાખું છું કે તમને ખ્યાલ હશે, તમારી પાસે મિત્રો, ભાઈઓ અને બહેનો છે જેમની સાથે તમે ગપ્પા મારો છો, હસો છો, ગાઓ છો, સુખ દુઃખની વાતો કરો છો। આ જ સાચી ખુશી છે। જીવનની એક નિર્વિવાદ હકીકત: તમારા બાળકોને માત્ર શ્રીમંત બનવા માટે શિક્ષિત ન કરો, તેમને ખુશ રહેવાનું શીખવો। જ્યારે તેઓ મોટા થશે ત્યારે તેમને વસ્તુઓની કોસ્ટ નહીં, વેલ્યુની ખબર પડશે। જીવન શું છે? જીવનને વધારે સરસ રીતે સમજવા માટે 3 સ્થાનો છે: હોસ્પિટલ, જેલ અને સ્મશાનગૃહ। હોસ્પિટલમાં તમે સમજી શકશો કે જીવનમાં સ્વાસ્થ્યથી સારું બીજું કંઈ જ નથી। જેલમાં તમે જોશો કે આઝાદી કેટલી અમૂલ્ય છે, અને સ્મશાનગૃહમાં તમને ખ્યાલ આવશે કે જીવન કંઈ જ નથી। આજે આપણે જે જમીન પર ચાલીએ છીએ તે કાલે આપણી કોઈ દિવસ નહીં હોય। ચાલો હવેથી નમ્ર બનીએ, સરળ બનીએ અને આપણને જે મળ્યું છે એનો સંતોષ રાખીએ અને તેના માટે ભગવાનનો આભાર માનીએ।